तृतीय अध्याय चतुर्दश संध्या काल गीतिमुगर्भाधाम श्लोक संख्या 15 श्रद्धा अथ मे गुरु कल्याणम कामं कमललोचन भारतोपसर्पण भूमं अमोघं धीमहि शब्द अथ તેથી મેં મને ગુરુ કૃપા કરો કલ્યાણમ કલ્યાણ કામમ ઈચ્છા કમલલોચન એ કમળ જેવી આંખો વાળા આર્ત દુઃખી ઉપસર્પણમ પાસે જવું ભૂમન हे महान पुरुष अमोघम अचूक ही खरेखर महीयसी महान पुरुष ने धन्यवाद। हे कमललोचन मारी इच्छा पूर्ण करवानी मारा पर कृपा करो। જ્યારે કોઈ दुखी जन मोटा माणसની પાસે આવે ત્યારે તેની વિનવણી નિષ્ફળ ન જવી જોઈએ। બાબત દીતી સારી પેટે જાણતી હતી કે કદાચ અસમયને કારણે તેની વિનંતીનો સ્વીકાર કરશે નહીં, પરંતુ તેને દલીલ કરી કે જ્યારે આપત્તિકાર કે વિપન્નાવસ્થા હોય ત્યારે સમય કે પરિસ્થિતિનો વિચાર થતો નથી। ઓમ જ્ઞાનવિરાંતસ્ય જ્ઞાનંજનશલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नामश्रेष्ठं मनमपि शतिपुत्रमत्र स्वरूपं रूपं तस्यान्नामं राधाकुन्दं गिरिवरमहोराधिकामाधवासं श्रीगुरुं तं कोसु वन्द्यं श्रीगुरुं श्रीरूपं साधिजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी पुष्पांशुते देवी पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्ण। अथ में गुरु कल्याणम अदितिनी आ श्लोकમાં છેલ્લો સ્તોત્ર છેલ્લી વિનંતી કે હવે મારું કલ્યાણ કરો। કેમ? કારણ કે જે આર્તોપસર્પણમ જે દુઃખી લોકો છે તે કોની પાસે જાય છે? તમારા જેવા લોકો પાસે જાય છે। ઉપસર્પણમ આર્તો તો તમારે જે અમોઘ શું છે? ભૂમન અમોઘમ હિ મહીયસી તમારે જે અમોઘ કે જે વરદાન આપી શકે અચૂક મહાન પુરુષ પાસે જાય તો એને કલ્યાણ તો કરવું છે। આ છેલ્લી દલીલ આપણે જોઈએ છે કે કશ્યપ ઋષિ તપમાં બેઠા હતા અને યજ્ઞની આહુતિ કરી સંધ્યાકાળ હતો। તે સમય પવિત્ર સમય છે એટલે અહીંયા પ્રભુપાદ ભાવાર્થમાં લખી છે કે
કે દીતિ સારી પેઢે જાણતી હતી કે કદાચ ક સમયને કારણે તેની વિનંતીનો સ્વીકાર થશે નહીં, એટલે દીતિ આ સમયે જ ઈચ્છા કરતી હતી કે મને પુત્રો મળે, પુત્રો માટે તમે મને મારું કલ્યાણ કરો, પુત્ર મળે એ રીતે. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે દીતિ આવે છે, એમની દલીલ જો બહુ સરસ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો પહેલું શું કહે છે, કામ આતશરાસનમ, શ્લોક સંખ્યા 10 કે મારું કામને કારણે મારું બધું કામના દુઃખો મને પીડે છે. જેમ હાથીને માતેલો હાથી કેવળ કેળના વૃક્ષને પીડે, તેમ કામદેવ તેના બાણને લઈને મને બળપૂર્વક પીડી રહે છે. એટલે પીડા પામે છે. પહેલું આ બધી દલીલ જુદી જુદી કરે છે કે મારી હવે મને કામ વાસનાને કારણે હું રહી નથી શકતી, તો તમારે મને મારી પીડા સંતુષ્ટ કરવી પડશે. પહેલી આ ઈચ્છા જણાવે છે. પછી બીજું શું કહે છે, તેથી મારા પ્રત્યે દયા દર્શાવીને તમારે મારી પર કૃપા કરવી જોઈએ. મીન્સ હું કામથી પીડાઉં છું એટલે મારી પર કૃપા કરવી જોઈએ. હવે બીજી આ તો એક સામાન્ય વસ્તુ, એ તો કે નહીં કામ વાસના અત્યારે તો આ સમય ઉચિત નથી એટલે કામ વાસના નહીં ચાલે. તો એ કહે છે કે હું એમ ખાલી માત્ર કામ વાસના માટે નહીં, પણ હું પુત્રો મેળવવાની ઈચ્છા રાખું છું. અને પુત્રો મેળવવાની ઈચ્છા હું રાખું છું કેમ? કારણ કે મને મારી સંતાનવતી શોક્યોની સમૃદ્ધિ જોઈને બહુ દુઃખ થાય છે. આ કાર્ય કરવાથી તમે પણ આનંદ પામશો. એટલે એવું નથી મને પોતાને કામ વાસના છે, પણ મારે પુત્ર જોઈએ છે. કેમ? કારણ કે મારી જે બહેનો છે 13 પત્નીઓ તમારી, તે બધીને સંતાન છે, મને સંતાન નથી, એટલે મારે સંતાન જોઈએ. અને તમે પણ આનંદ પામશો. મને પુત્ર જોઈને તમે પણ તમારા પુત્ર જોઈને આનંદ પામશો. એટલે બીજી દલીલ કરે છે. ત્રીજી દલીલ શું કરે છે કે જગતમાં સ્ત્રી તેના પતિની આશીષથી સન્માન પામે છે. આપના જેવા પતિ સંતતિ પ્રાપ્ત કરીને સિદ્ધિ પામશો, કારણ કે આપ જીવાત્માઓનો વંશ વિસ્તાર માટે જ નિર્માયેલા છે. એટલે મારે પુત્ર જોઈએ છે, ઓકે, એ તો બધી વાત બરાબર છે. એ પુત્ર તમે આનંદ પામશો એ પણ બરાબર છે, પણ અહીંયા શું કહે છે કે તમારી ડ્યુટી છે શું છે કે સંતાનોત્પત્તિ કરીને પ્રજાનો વિસ્તાર કરવાનો છે. જીવાત્માના વંશ વિસ્તાર માટે જ નિર્માયેલા છો. એટલે મને પુત્રો આપશો, તે પુત્રો બીજા પુત્રો ઉત્પન્ન કરશે ને આ રીતે વંશ વધશે. અને એ તમારી ડ્યુટી છે. એટલે કેટલી જોરદાર દલીલ કરે છે. કશ્યપ ઋષિ ના જ નહીં કહી શકે. હવે આ ધીરે 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 એક એક આર્ગ્યુમેન્ટ કરે છે. હવે શું આર્ગ્યુમેન્ટ કરે છે? બીજા શ્લોક 13મા શ્લોકમાં કે ઘણા સમય પહેલા પુત્રીઓ પર હેત રાખનારા અમારા સમૃદ્ધિશાળી પિતા દક્ષે અમને દરેકને અલગ અલગ પૂછ્યું હતું કે પતિ તરીકે અમને કોણ ગમે. એટલે તમે અમારા પતિ છો એ અમે પહેલેથી કુંવારા હતા ત્યારના અમે તમને પતિ તરીકે ઈચ્છતા હતા. તો તમે મારા આટલા બધા પ્રેમાળ પતિ છો, તો મને આટલું મારી સાથે તમે યૌન જીવન કેમ નહીં કરી શકો? અમારો આશય જાણ્યા પછી અમારા શુભેચ્છક પિતાએ તેમની પુત્રીઓ મને 13 આપને આપી છે, અને ત્યારથી અમે બધી આપની પતિવ્રતા પત્નીઓ છીએ. એટલે અમારી ઈચ્છા હતી એટલું જ નહીં, પણ અમારા પિતા દક્ષે પણ અમારા કલ્યાણ માટે અમને 13 પુત્રીઓને 12 બહેનોને હું 13 અમને તમને આપી છે. એટલે તમે સુયોગ્ય પતિ છો. અમારી ઈચ્છા પણ એ હતી. તમે પ્રજાપતિ છો, તો તમારે તમારું પ્રજાના કલ્યાણ માટે મીન્સ પ્રજાના વિસ્તાર માટે તમારું છે. તો આ બધી દલીલ કરે છે. છેલ્લે આજની દલીલ શું છે કે છેલ્લી દલીલ કે કદાચ
આ દલીલ કેમ કરે છે? અહીંયા પ્રપદ લખે છે કે કદાચ આ કશ્યપ ઋષિ ના પાડે કે ભાઈ આ સમય યોગ્ય નથી, પણ આ દલીલ એવી છે કે આપત્તિકાળ અથવા વિપન્નાવસ્થા હોય ત્યારે સમય કે પરિસ્થિતિનો વિચાર થતો નથી. એટલે મારી માંગણી નિષ્ફળ ન જવી જોઈએ. અને એટલે જ્યારે કોઈ પણ સ્ત્રી પુરુષ પાસે જાતીય જીવન માટે માંગણી કરે તો પુરુષે ના નહીં કહેવી જોઈએ, પણ આ શરત છે. શ્રીમદ ભાગવતમમાં આવે છે, જ્યારે ભગવાન કૃષ્ણને દ્વારકા મળવા માટે દ્વારકામાં સમાચાર જાણવા માટે અર્જુનને મોકલે છે, ત્યારે અર્જુન 6-8 મહિના પછી આવે છે. તે બહુ દુઃખી થઈ ગયો છે. તે સમયે યુધિષ્ઠિર મહારાજ એને બધા પ્રશ્ન પૂછે છે કે તું કેમ દુઃખી કેમ થયો છે? જુદા જુદા પ્રશ્ન પૂછે છે. તેમાં એક પ્રશ્ન પૂછે છે કે તે કોઈ અધમ ચરિત્રવાળી સ્ત્રીનો સંગ કર્યો છે, એને કારણે પણ વ્યક્તિ દુઃખી હોય, કે પછી કોઈ સુપાત્ર સ્ત્રી સાથે દુર્વ્યવહાર કર્યો છે. એટલે જ્યારે કોઈ સ્ત્રી ક્ષત્રિય પાસે જાતીય સંભોગની માંગણી કરે તો એને ના નહીં કહી શકાય, પણ એની શરત છે. અહીંયા કહી છે કે એક સ્ત્રી કોઈ પુરુષની પાસે તેના સમાગમની ઈચ્છા કરે તો તેની કદી ના પાડવામાં આવતી નહીં. પણ નહીં તો આ તો બધા આટલું સાંભળશે એટલે બધા વિચાર લો હવે કોઈ વાંધો નહીં. પણ સાથે સાથે ઉપર જણાવ્યા મુજબનો વિવેક જાળવવામાં આવતો હતો. શું વિવેક છે તે અહીંયા જણાવે છે કે પ્રપદ કઈ છે એ શ્રીમદ ભાગવતમના 1:14-42 શ્લોકમાં પહેલા સ્કંદના 14મા અધ્યાયના 42મા શ્લોકમાં પ્રપદ કઈ છે આ ભાવાર્થમાં કે આ શ્લોકમાંથી એમ દેખાય છે કે પાંડવોના કાળમાં માત્ર અમુક શરતોને આધીન રહીને સ્ત્રી અને પુરુષ વચ્ચે મુક્ત સહચારની છૂટ હતી. એટલે ફ્રી આજની જેમ લિવિંગ ઇન રિલેશનશિપ એવું નહોતું કે મુક્ત સહચાર, તમે જેની સાથે ઈચ્છો તેની સાથે રહી શકો, બસ એક જ શરત કે પુખ્ત વયની હોવી જોઈએ. 21 વર્ષની ઉંમર વધારે ઉંમરની હોય તો રહી શકો, પણ ના, શાસ્ત્ર એવું મના કરે છે કે માત્ર અમુક શરતોને આધીન લઈને સ્ત્રી અને પુરુષ વચ્ચે મુક્ત સહચારની છૂટ છે. અહીંયા લખ્યું છે બ્રાહ્મણ કે ક્ષત્રિય જે ઉચ્ચ વર્ણના પુરુષો વૈશ્ય કે શુદ્ધ જાતિની સ્ત્રીઓનો સ્વીકાર કરી શકતા હતા, પણ નિમ્ન જાતિનો પુરુષ ઉચ્ચ જાતિની સ્ત્રીનો સંપર્ક કરી શકતો નહીં. એક ક્ષત્રિય પણ બ્રાહ્મણ સ્ત્રીનો સંગ કરી શકતો નહીં. આ બધી શરતો છે. બ્રાહ્મણની પત્ની 7 માતાઓ. બ્રાહ્મણની પત્ની અને 7 માતા એટલે શું કે પોતાની માં, ગુરુ પત્ની, બ્રાહ્મણ પત્ની, રાજમાતા, ગાય માતા, ધાવ, પરિચારિકા, દાયણ કે ના પરિચારિકા અને ધરતી માતા. આ 7 માતા છે. તો આ 7 માતા છે તો સ્ત્રી પુરુષ વચ્ચેના આવા સંઘને ઉત્તમ કે અધમ તરીકે ઓળખવામાં આવતો હતો. તો બ્રાહ્મણ પુરુષ ક્ષત્રિય સ્ત્રી સાથે સંગ કરે તે ઉત્તમ, પણ ક્ષત્રિય બ્રાહ્મણ સ્ત્રીનો સંગ કરે તે અધમ. એટલે આ બધી પરિસ્થિતિ જોવામાં આવતી હતી કે સ્ત્રી ઉચ્ચ વર્ણની છે, તેની સાથે નિમ્ન વર્ણનો પુરુષ નહીં કરી શકે, ક્ષત્રિય પણ બ્રાહ્મણ સાથે નહીં કરી શકે. તો બધી શરતો હતી. અને જો એ ક્ષત્રિય બ્રાહ્મણ સ્ત્રીનો સંગ કરે તો અધમ, એ ધિક્કાર પાત્ર ગણાતો. એટલે અહીંયા યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે તે કોઈ આવું અધમ કાર્ય તો નથી કર્યું,
અધમ કાર્ય કર્યું હોય તો તેને કારણે તો તું કદાચ ઉદાસીન નથી ને, આટલું બધું ડિપ્રેશનમાં છે તેને કારણે તો નથી ને. એટલે આ બહુ મહત્વનું છે. અહીંયા જો કે દીતિ સુંદર દેખાતી દીતિ, આ બધી આર્ગ્યુમેન્ટ કેટલી બુદ્ધિશાળી છે દીતિ. એ ખાલી કામ વાસના નહીં પણ આ બધી દલીલો કરી. એટલે હકીકતમાં ખાલી કામ વાસનાને કારણે નહોતે દીતિ ગયા હતા, પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી. એટલે દીતિની દલીલ જે છે, આર્ગ્યુમેન્ટ છે, એ બિલકુલ ઉચિત છે. પણ આપણે કાલના શ્લોકમાં જોઈશું કે મૈથુન ઈચ્છાની વાસનાની જ્યારે પુરુષ કે સ્ત્રી પીડાય છે ત્યારે તે પાપપૂર્ણ દોષ છે એમ સમજવું. એટલે આ બધી દલીલ બરાબર છે, પણ વાસ્તવિક રીતે જોવા જઈએ તો કામ વાસનાની જે પીડા છે તે પાપપૂર્ણ વસ્તુનું રિએક્શન છે. આપણે કોઈ પાપ કર્મ કરીએ ને તો એનું રિએક્શન આવે અને આપણને કામ વાસના. એટલે દીકરી જે દલીલ કરે છે એ બધી બરાબર છે, પણ આ સમયે પૂજાના સમયે આ વસ્તુ છે એટલે પાપ કર્મ પ્રગટ થયું. પૂજાના સમયે આપણે આરતી કરતા હોય, જપ કરતા હોય અને આવા વિચાર નહીં આવવા જોઈએ. આવા જો વિચાર હોય તો આપણે વિચારજે કે મેં કંઈ પાપ કર્મ નથી કર્યું, કારણ કે આ પાપ કર્મનું રિએક્શન છે. જે ફોલ ડાઉન આપણે કહીએ ફોલ ડાઉન, તો ફોલ ડાઉન કેમ થાય છે? પાપ કરવું નહીં. એટલે જાતીય જીવન વૈધ હોય કે અવૈધ, આપણો નિયમ છે નિષેધ 4+16 4 નિયમોનું પાલન કરો અને 16 માળા કરો. તો એમાં નિયમ છે કે અનૈતિક જાતીય સંબંધ નહીં કરવો. તો આ નિયમ છે, પણ જાતીય જીવન, જાતીય સંબંધ, ધાર્મિક ધર્મ વિરુદ્ધ કામો અસ્મિ, હું ધર્મ વિરુદ્ધ કામ છું, તો એમાં પણ સમસ્યા છે. જે આપણે કાલે ચર્ચા કરી કે આપણે ક્ષણિક સુખ માટે કેટલી મોટું આપણે પીડાઓ અનુભવીએ, કેટલું મોટું દુઃખ ભોગવવાનું છે. તો આપણે ક્ષણિક સુખ માટે કેટલું મોટું દુઃખ ભોગવવાનું છે. પુત્રો થશે, પુત્રોને પછી પુત્રની પાછળ આખી અતોગૃહ ક્ષેત્ર સુતાપ્ત વિત્તૈ, પત્ની પાછળ પુત્રો, ઘરની જરૂર પડશે, ધનની જરૂર પડશે, વગેરે વગેરે, ખાલી એક ક્ષણિક સુખ માટે. એટલે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે ધીમે 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 કામ વાસના ડાઉન થવી જોઈએ. જો ડાઉન નહીં થાય ને અચાનક જ પૂરી નીકળે તો આપણે તરત વિચારવું જોઈએ કે મેં કોઈ પાપ કર્મ તો નથી કર્યું. બહુ જરૂરી છે. એટલે આમ જોવા જઈએ તો અનર્થ નિવૃત્તિ, કામ વાસના કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્રો મહાશનો મહાપાપમાં સિદ્ધિ એનમ્ય વૈરીનો. જે કામ છે એ કામ સંતુષ્ટ નહીં થશે તો ક્રોધ આવશે. રજોગુણ સમુદ્રો, કામ રજોગુણ છે પણ ક્રોધ તમો ગુણ છે. એટલે આપણી ઈચ્છા સંતુષ્ટ હશે નહીં તો ક્રોધ આવશે. અને મહાશનો મહાપાપમાં, એ બહુ પાપી છે, વિનાશ કરતા છે, વેરી છે આપણો. એટલે કામ જે છે તેને આપણે સંતુષ્ટિ અધિકૃત રીતે કરીએ તો પણ પ્રોબ્લેમ છે, અને અનધિકૃત રીતે કરીએ તો બહુ જ મોટા પ્રોબ્લેમ, જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. વૈદિક રીતે શાસ્ત્રની સંમતિથી જ્યારે આપણે કામ વાસનાનો ઉપયોગ કરીએ છીએ તો એ સમસ્યા થશે, પણ આપણું પતન નહીં થાય. મીન્સ આપણે જન્મ મૃત્યુમાંથી છૂટવાનો ચાન્સ રહી છે. પણ જ્યારે અનૈતિક જાતીય સંબંધ કરીએ છીએ ત્યારે તો જન્મ મૃત્યુમાં કોઈ ચાન્સ જ નથી છૂટવાનો. જન્મ મૃત્યુમાંથી છૂટવાનો કોઈ ચાન્સ નથી. એટલે આપણે આ જોવું જોઈએ કે આપણને કામ ઈચ્છા છે તો એની સંતોષવા અધાર્મિક રીતે ઉપયોગ કરું કે ધાર્મિક રીતે.
એટલે ધાર્મિક રીત પણ છે, પણ એનાથી તમારું જન્મમૃત્યુ છૂટવાનું એ નહીં થશે, અટકી નહીં જશે. જ્યારે અધાર્મિક રીતે કામ સંતુષ્ટ થશે તો જન્મમૃત્યુથી કોઈ ચાન્સ નહીં. જન્મમૃત્યુ છૂટવાની વાત નહીં, નરકમાંથી છૂટવાની ચાન્સ નહીં. આજે આપણે બધા આવતા હતા તો રસ્તામાં કેટલા છોકરા છોકરી સાથે નવરાત્રિને કારણે સાથે ફરતા હતા. તો આ સારું નથી. અહીંયા લખે છે ને કે પાંડવોના કાળમાં માત્ર અમુક શરતોને આધીન રહીને જ સ્ત્રી અને પુરુષો વચ્ચે મુક્ત સંચરની છૂટ હતી. તો આ નિયમો છે, આ નિયમનું પાલન કરવું જોઈએ. એટલે દીકરીની માંગણી જે છે એ સારી છે, પણ જે સમય યોગ્ય એટલે આ સમય અયોગ્ય છે. અને કશ્યપ ઋષિ ભગવાનના ભક્ત છે, મહાન જીવ છે, મહાન પુરુષ છે. એ છે ને કે મહીયસી અમોઘમ હિ મહીયસી, તમે મહાન પુરુષ છો. એટલે મારી કૃપા કરીને તમારી પાસે માંગણી જે મેં રજૂ કરી છે એને તમે ઠુકરાવશો નહીં. તો કેટલું બધું સરસ જાણવા મળે છે આપણને ભાગવતમમાંથી કે દીતિની દલીલ શું ધર્મ છે, શું અધર્મ છે, જાતિ જીવન ધાર્મિક રીતે કરવામાં શું લાભ છે અને શું ગેરલાભ છે. અને અનૈતિક કામને વશમાં કરવો જોઈએ. જો વશમાં નહીં થાય તો સમજવું કે આપણે ભક્તિમાં બહુ કાચા છીએ, કામ વશ થવો જ જોઈએ. કારણ કે યેશામ ત્વંતગતમ પાપમ જનનમ પુણ્યકર્મ, જેના પાપ કર્મ નાશ થયા છે તે દ્રઢતાની ભક્તિ કરી શકે. એટલે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી આપણે દ્રઢતાની ભક્તિ નહીં કરી શકીએ. એટલે કામ દૂર થવું છે. કામ આવે છે પાપપૂર્ણ ઈચ્છાને કારણે, તો પાપપૂર્ણ ઈચ્છા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કામ રહેશે, અને કામ રહેશે ત્યાં સુધી આપણે ભક્તિમાં પ્રગતિ કરવાનું બહુ દુષ્કર થશે, સુદુર્લભમ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શીલ પ્રભુપાદ કી જય. પાંચ